હેલો ગાઈસ, વેલકમ ટુ એનિગ્મા સ્ટડી. તો આજે આપણે ચાલુ કરીએ છીએ ફ્લુઇડ મિકેનિક્સ. હવે જીપીએસસી અને GWSSB બંનેને 1 મહિનો રહ્યો છે, એટલે આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલર એક સબ્જેક્ટના લેક્ચર આવતા રહે તો શું થાય કે 15 દિવસ પહેલાં તમારો સિલેબસ પૂરો થઈ જાય અને 15 દિવસ રિવિઝન તમે કરી શકો છો. હવે આ જીપીએસસીની એક્ઝામો છે એને પાસ કરવાનું એક જ છે કે તમે આખો ટૉપિક તૈયાર કરો. એના કરતાં જે મેઇન કન્ટેન્ટ હોય, જેને અમે ક્રંચ કન્ટેન્ટ કહીએ છીએ, એ કન્ટેન્ટને જ તમે રેડી કરો તો એમાંથી જ પેપર પૂછતા હોય છે. બહુ ડિટેલિંગમાં એ લોકો પણ નથી જતા, કારણ કે એમને એટલા બધા પેપર ડિઝાઇન કરવાના હોય છે કે એમની પાસે ટાઈમ હોતો નથી. તો આપણે ક્રંચ કન્ટેન્ટ ઉપર જ વધારે ફોકસ કરીશું. હું તમને આમાં લેક્ચરમાં એક્સપ્લેન બધું કરીશ, પણ સાથે સાથે એ પણ કહી દઈશ કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને આ વસ્તુ નથી, તો એની ઉપર ખાસ ધ્યાન આપજો. અને બીજું કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને વિડીયો ગમે તો એને લાઈક પણ કરી આપજો. તો ચાલુ કરીએ છીએ. પહેલું ફ્લુઇડ મિકેનિક્સથી જ ચાલુ કરીએ છીએ, કારણ કે આની અંદરથી લગભગ તમારું 20 માર્કનું પૂછાઈ જ જાય છે, ફ્લુઇડ અને હાઇડ્રોલિક્સ બંને થઈને. તો આપણે આનાથી જ ચાલુ કરીએ છીએ. તો પહેલું કે મેકેનિક્સ કોને કહેવાય છે. મેકેનિક્સના 3 ભાગ આવે: એન્જિનિયરિંગ મેકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને ફ્લુઇડ મિકેનિક્સ. હવે તો કે મેકેનિક્સ છે એ શું છે? તો કે મેકેનિક્સ એક સાયન્સની એવી બ્રાન્ચ છે જે ફોર્સ અને એની ઇફેક્ટ, એટલે તમે કોઈ વસ્તુને ધક્કો મારો તો પહેલો તો એ ધક્કો માર્યો એટલે તમે એની પર ફોર્સ લગાવ્યો, તો એ જે ફોર્સ લાગ્યો એ જે બોડી છે એની ઉપર જે ધક્કો વાગ્યો તો કેટલા પ્રેશરથી વાગ્યો એ, અને એના પછી જે એ ધક્કા વાગવાથી જે બોડીમાં મૂવમેન્ટ આવી એ, આ 3 વસ્તુ આપણે મેકેનિક્સમાં ભણીએ છીએ. તો પહેલું છે એન્જિનિયરિંગ મેકેનિક્સ. એન્જિનિયરિંગ મેકેનિક્સ એટલે શું કે આપણે જે રિજિડ બોડી હોય, તમે ધક્કો મારો, હવે તમે કોઈ દિવાલને ધક્કો મારો તો દિવાલ હલવાની નથી, તો દિવાલને કહેવાય છે રિજિડ બોડી. અને રિજિડ બોડી પર તમારા ધક્કાની કેટલી ઇફેક્ટ આવી એ એન્જિનિયરિંગ મેકેનિક્સમાં જોઈએ છે. સ્ટ્રેન્થ ઓફ મેકેનિક્સમાં તો કે ભાઈ જે તમે કોઈ ઉશિકાને અથવા તો કોઈ પોચી વસ્તુને તમે ધક્કો મારો અને એમાં જેટલું ડિફોર્મેશન આવે એને, એ જે ડિફોર્મેશન આવ્યું એને આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં વાંચીએ છીએ, એને સ્ટ્રેસ અને સ્ટ્રેઇન કહેવાય છે. હવે ત્રીજું છે ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ એટલે કે તમે જો કોઈ પાણી ભરેલું વાસણ હોય અને એની અંદર હાથ નાખો તો એ પાણી થોડાક ટાઈમ માટે ત્યાંથી શિફ્ટ થઈ જશે. અથવા તો તમે નદી જોઈ હોય તો એમાં જે લહેરો આવે છે એની ઉપર જે પવન નદી સાથે ઘર્ષણ કરે છે અને જે લહેર ઉત્પન્ન થાય છે, તો એના લીધે શું થાય છે કે પૂરેપૂરું ડિફોર્મેશન થઈ જાય છે. એ આપણે ભણીશું ફ્લુઇડ મિકેનિક્સમાં. હવે તો ફ્લુઇડ મિકેનિક્સના પણ 3 ભાગ હોય છે. પહેલું સ્ટેટિક, બીજું કાઇનેમેટિક અને ત્રીજું ડાયનામિક્સ. હવે સ્ટેટિક શું છે? તો સ્ટેટિક એટલે કે સ્થિર. તો તમે જ્યારે કોઈ પણ પાણીને કોઈ વાસણમાં મૂકી રાખો અને એને હલાવો નહીં, એકદમ સ્થિર પાણી થઈ જાય એને કહેવાય છે સ્ટેટિક. કાઇનેમેટિક શું છે? કાઇનેમેટિક્સ એટલે કે જ્યારે એ પાણીને તમે, જે પાણી તમે ભર્યું હતું વાસણમાં, એ વાસણને તમે બહારથી હલાવો છો, અંદર પાણીને કોઈ તમે હાથ બી નથી લગાડતા, ખાલી બહારથી એને એ પાણીને મોશન આપો છો તો એની અંદર ખબર ગોળ ગોળ રીંગો બનશે. બસ એ રીંગોને આપણે કાઇનેમેટિક્સમાં ભણીએ છીએ. અને ડાયનામિક્સ એટલે કે તમે ફ્લુઇડની જે પાણી ભર્યું હતું એની અંદર તમે હાથ નાખ્યો અથવા તો કંઈક કરીને એને પાણીને બહાર ફેંકી દીધું અને એની અંદર જે પ્રેશર ઇન્ડ્યુસ થયું એના લીધે એને કહેવાય છે ડાયનામિક્સ. તો આ 3 વસ્તુ છે ફ્લુઇડ મિકેનિક્સમાં, અને આ 3 બેઝિક્સથી આપણે ચાલુ કરીએ છીએ. તો પહેલું તો કે ફ્લુઇડ શું છે? હવે ફ્લુઇડ એટલે કે ખાલી પાણી નહીં,
ફ્લુઇડ એટલે કે ગેસ પણ એમાં આવી ગયો અને પાણી પણ એમાં જ આવી ગયો. હવે અગર ફ્લુઇડ કોને કહેવાય? તો ફ્લુઇડ એ છે કે એ કોઈ પણ શિયર ફોર્સ આવે, શિયર ફોર્સ એટલે કે તમે કોઈ પણ વસ્તુને ધક્કો મારો અને તરત જ એ મૂવ થઈ જાય એ જગ્યાથી, તો એને આપણે ફ્લુઇડ કહી દેવાનું. એની સામે કોઈ પણ રેઝિસ્ટન્સ ના હોય એને ફ્લુઇડ કહેવાય. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે ફ્લુઇડ માટે હંમેશા ઓકે, ફ્લુઇડ માટે હંમેશા શિયર સ્ટ્રેસ STRESS સ્ટ્રેસ 0 હોય. ઓકે, એટલે તમને MCQમાં પૂછાયું જ છે ઘણીવાર કે ફ્લુઇડ ઉપર લાગતો શિયર સ્ટ્રેસ હંમેશા 0 થઈ જાય. સપોઝ આ કોઈ સોલિડ ઓબ્જેક્ટ છે, એની ઉપર તમે અહીંયાથી આ લોડ લગાવ્યો P, તો એને સોલિડ ઓબ્જેક્ટ એને હંમેશા ઓપોઝિટ લોડ લગાવશે P. જ્યારે કે આ લિક્વિડ છે, લિક્વિડનું પાર્ટિકલ અને આ બીજા પાર્ટિકલની ઉપર લાગેલું છે. હવે આની ઉપર તમે P લગાવશો ને તો આ સીધું મૂવ થઈ જશે, આ ડાયરેક્શનમાં ચાલવા માંડશે. એટલા માટે આની ઉપર શિયર સ્ટ્રેસ હંમેશા 0 હોય છે. બરાબર, 0 અથવા તો બહુ નાનો હોય એટલે આપણે એને ગણતા જ નથી. ઓકે, અને દોસ્તો આ બધું જે ઇંગ્લિશમાં લખ્યું છે એ ખાલી તમારા સમજવા માટે છે. તમારે એક્ઝામ તો ઇંગ્લિશમાં જ આપવાની રહે છે, એટલે ખાલી આ એકવાર એવું હોય તો એ ટાઈમે વિડીયો પોઝ કરીને આ થોડું જોઈ લેજો. બાકી મેં જે ગુજરાતીમાં બોલું છું એ જ વસ્તુ આ લોકો ઇંગ્લિશમાં લખેલી છે. ઓકે, હવે જો આપણે જે આગળ જોયું કે અ ફ્લુઇડ ઇઝ અ સબસ્ટન્સ વિચ ઇઝ કેપેબલ ઓફ ફ્લોઈંગ અંડર એક્શન ઓફ શિયર ફોર્સ. એટલે કે જ્યારે આ F શિયર ફોર્સ લાગ્યો છે તો આ ફ્લુઇડ છે એ સીધે આની ઉપર આ પ્લેટ મૂકી છે આ લોકોએ, અને જ્યારે અહીંયા ફોર્સ લગાવશે અથવા તો અહીંયા આ ફોર્સ લગાવશે તો આ પ્લેટ સીધી ખસી જશે, આની ઉપર કોઈ રેઝિસ્ટન્સ આવે નહીં. એટલા માટે આની ઉપર શિયર ફોર્સ હંમેશા 0 આવે. હવે તો કે ભાઈ જે સબસ્ટન્સ હતું એની વચ્ચે આપણે બે પાર્ટિકલ કન્સિડર કર્યા, A અને A'. બરાબર છે. હવે એ બે પાર્ટિકલ છે, આ એક A અને આ એક A'. આ જ બે પાર્ટિકલની ઉપર જ્યારે આપણે ફોર્સ લગાવીશું તો એ જે છે એ બી જતો રહેશે અને A' છે એ B' જશે. એવી રીતના એનો એક પાર્ટિકલ પાછો C પોઝિશન પર આવશે, D પોઝિશન પર આવશે, એવી રીતના મૂવ થયા કરશે. અહીંયા ગણીએ તો આ E ઉપર આવશે, આ E' ઉપર આવશે. આ સેમ જ છે, ખાલી આમાં તમને આ પાર્ટિકલની પોઝિશન બતાવી છે, બીજું કંઈ નહીં. હવે આ જે પાર્ટિકલ ગયો, હવે આપણે જે સ્ટ્રેસ છે, જે સ્ટ્રેસ લાગ્યો એને હંમેશા ટાઉથી ડિનોટ કરીએ છીએ, અને d∅dt છે એ તમારું કન્ટિન્યુઅસ ડિફોર્મેશન કહેવાય છે. ઓકે, તો આનો મતલબ એવો થયો કે સ્ટ્રેસ એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે ડિફોર્મેશનને. કઈ રીતના? તો જો પહેલાં આ પોઝિશન હતી, અહીંયાથી પછી આની ઉપર ધક્કો વાગ્યો એટલે આ શું થયું, θ1 પોઝિશન પર આવ્યા, પછી હજુ ધક્કો વાગ્યો એટલે θ2 પર ગયા, અને હજુ વાગ્યો એટલે θ3 ઉપર ગયા.
એટલે કે સોરી θ નહીં ફાઈ, એટલે φ1 એ θ2 કરતાં નાનો હશે અને આ. ઓકે, હવે આમાં તમારે યાદ કેટલું રાખવાનું છે? તો આ જ રાખવાનું છે કે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ડિફોર્મેશન. બરાબર છે. અને dφ/dt છે એ તમારું કન્ટિન્યુઅસ ડિફોર્મેશન હશે, એને જ ફ્લો કહેવાય છે. હવે ઘણીવાર ક્લાસ 3ની પરીક્ષા હોય તો ડાયરેક્ટ આ ઇક્વેશન જ તમને પૂછી લેશે કે ફ્લોનું રિપ્રેઝન્ટેશન કઈ રીતના કરવાનું. તો ડાયરેક્ટ તમને આ પૂછી શકે છે. આગળ જોઈએ તો યુનિટ ડાયમેન્શન્સ, એટલે કે જેટલી પણ ક્વોન્ટિટી હશે એ બધી ફંડામેન્ટલ ક્વોન્ટિટી હશે અને બધાને બેઝ યુનિટ્સ આપણે કહીએ છીએ. આ બધું કંઈ તમારે યાદ રાખવાની જરૂરત નથી. આ ખાલી એક્ઝામમાં તમને ઇઝી રહે એની માટેનું જ છે. બાકી જે ક્રંચ કન્ટેન્ટ હશે એની ઉપર હું માર્ક તમને કરી જ આપીશ. જેમ કે આગળની સ્લાઇડમાં આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે અને આ વસ્તુ, આ બે તો તમારે ગમે તે રીતના યાદ રાખવાના જ છે. આનું સિમ્પલ જ છે કે ભાઈ સ્ટ્રેસ છે, હવે તમે કોઈ બી વસ્તુનો ધક્કો મારો એટલે પાણી હલે છે. ઓકે, હવે આગળ જોઈએ. યુનિટ ડાયમેન્શન્સ કોઈ જરૂર નથી, ખાલી એકવાર જોઈ લેજો તમારી રીતના. એબ્સોલ્યુટ સિસ્ટમ યુનિટ્સ. ઓકે, MKS, CGS અને ઇન્ટરનેશનલ સિસ્ટમ યુનિટ્સ આ પણ તમારી રીતના જોઈ લેજો. આની અંદર કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. મેં ખાલી એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે કે તમારી પાસે બેકઅપ હોય જ્યારે તમને ના ખબર પડે ત્યારે. હવે આ જે વસ્તુ છે આ તમારે યાદ રાખવાની છે. આની અંદરથી એક વસ્તુ તો 100% પૂછાય જ છે. ઓકે, ડાયરેક્ટ ના પૂછે બટ તમને કન્વર્ટ કરીને અથવા તો ચેન્જ કરવા માટે પૂછે તો તમને આ યુનિટ્સ યાદ રહેવા જોઈએ. જેમ કે ડેન્સિટીનું kg/m³, ફોર્સ છે એ ન્યૂટનમાં છે, પ્રેશર એ N/mm² અથવા તો N/m², વર્ક ડન એ જૂલ્સમાં હશે. હંમેશા યાદ રાખજો, વર્ક ડન જૂલ્સમાં હશે. અને બધા કરંટ સાથે ચેન્જ કરી દે છે એટલે આ વર્ક ડન હંમેશા તમારે યાદ રાખવાનું જૂલ્સમાં આવે. જૂલ્સ એટલે કે ન્યૂટન મીટર કહેવાય. બરાબર છે. પાવર ઇન વોટ્સ. હવે આ જે પાવર ઇન વોટ્સ છે એનો મતલબ શું થાય કે 1 વોટમાં કેટલું હશે? તો 1 વોટમાં હંમેશા જૂલ/સેકન્ડ ગણાય. હવે આગળ જોઈએ. હવે ચાલુ થાય છે પહેલું છે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. બરાબર છે. તો પ્રોપર્ટી જોતાં પહેલાં તમે કોઈ પણ વસ્તુની પ્રોપર્ટી જુઓ તો એમાં તમારે સૌથી પહેલાં શું જોવાનું હોય? એની ડેન્સિટી. તો ફ્લુઇડની ડેન્સિટી કઈ રીતના ખબર પડે? તો કે એ ફ્લુઇડનું માસ, એની નીચે એનો વોલ્યુમ, એટલે તમને ડેન્સિટી મળી જાય. ઓકે, ગમે તે વસ્તુ હોય એનું માસ અપોન વોલ્યુમ કરો એટલે તમને એની ડેન્સિટી મળી જાય. આ વસ્તુ સોઇલમાં પણ લાગુ પડશે. હવે એનો ફોર્મ્યુલા શું છે? ડાયમેન્શનલ ફોર્મ્યુલા. તો m1l-3 આ કઈ રીતના આવ્યો? તો kg છે, kgનું માસ m અને વોલ્યુમ ઓફ ફ્લુઇડ છે એટલે લિટર-3. m³ આવે ને એટલે લિટર-3 એટલે m1l-3. બરાબર છે. હવે ડેન્સિટી ઓફ એર એટ એટમોસ્ફેરિક પ્રેશર 20 ડિગ્રી. આ યાદ રાખજો, 20 ડિગ્રી, કારણ કે એ લોકો પૂછે છે કે એરની ડેન્સિટી કેટલા એટમોસ્ફેરિક પ્રેશર પર ગણવામાં આવે છે. અને ઘણા બધા લોકો 27 ડિગ્રી ટીક કરીને આવતા રહેશે, જ્યારે એરની ડેન્સિટી 20 ડિગ્રીએ ગણવામાં આવે છે. અને પાણીની ડેન્સિટી હંમેશા 1000 લેવાની અથવા તો 1 g/cm³. હવે જો વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર
ડેન્સિટી ડિક્રીઝિસ. ડેન્સિટી એટલે એનું ઘનત્વ. તો જ્યારે તમે ટેમ્પરેચર વધારો છો તો એનું ઘનત્વ ઘટી જાય છે. બરાબર છે. અને જ્યારે તમે પ્રેશર વધારો છો તો ડેન્સિટી વધે છે. ઓકે. હવે એર જે છે એમાં પણ આવું જ થશે, પણ એમાં શું થશે? સેમ જ થશે, આમાં કંઈ ચેન્જ નહીં હોય. ઓકે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે ટેમ્પરેચર વધારે તો ડેન્સિટી ઘટે અને પ્રેશર વધારે તો ડેન્સિટી વધે. બરાબર છે. હવે એનું બંનેનું ઉલટું કરીને પૂછે તો પણ તમને આવડવું જોઈએ. આગળ જોઈએ છે. હવે છે એનું સ્પેસિફિક વેટ અને વેટ ડેન્સિટી. હવે આ જે બધું મેં ઇન્ક્લુડ કર્યું છે, ડેન્સિટી, સ્પેસિફિક વેટ, સ્પેસિફિક ડેન્સિટી, આ બધું તમને સોઇલના લેક્ચરમાં પણ કામ લાગશે. કારણ કે આમાં અને સોઇલમાં કોઈ ફેર છે નહીં, ખાલી પાણીની જગ્યાએ તમારે માટી મૂકી દેવાની છે. તો સ્પેસિફિક ડેન્સિટી ઓર વેટ ડેન્સિટી એટલે શું થાય? તો કે વેટ ઓફ ફ્લુઇડ અપોન વોલ્યુમ ઓફ ફ્લુઇડ. પહેલાંમાં શું હતું? માસ ઓફ ફ્લુઇડ અપોન વોલ્યુમ ઓફ ફ્લુઇડ. આમાં શું હશે? વેટ અપોન વોલ્યુમ. બરાબર છે. વેટ કઈ રીતના તમે ગણો છો? તો કે 1/, માસ ઇન્ટુ ગ્રેવિટી અપોન એનો જે વોલ્યુમ હોય એ. બરાબર છે. એનો એસઆઈ યુનિટ શું થશે? ન્યૂટન પર મીટર ક્યુબ. હવે એનો ડાયમેન્શન ફોર્મ્યુલા ml1 m1 l-2 t-2. આ પણ મેં જેવો આગળ કાઢ્યો એ રીતના જ છે. તમારે એટલી બધી પંચાયતમાં પડવાની જરૂર નથી. ખાલી આને યાદ કરી લેજો, આ ફોર્મ્યુલા યાદ કરી લેજો. ફોર્મ્યુલા એટલે સમજવાનું જ છે, આમાં કંઈ યાદ કરવાનું છે નહીં. અને આ W=ρg. એક્ઝામમાં તમને ડાયરેક્ટ ગણતરી કરવામાં ફાવશે. કારણ કે ડેન્સિટી શું હતી? ρ માસ અપોન વોલ્યુમ. એટલે આ શું થયું? માસ અપોન વોલ્યુમ થયું ને. એટલે માસ અપોન વોલ્યુમ આવી ગયું એટલે શું થયું? કે ρg. બરાબર છે. અને બીજું કે તમારે આ યાદ રાખવાનું છે, યુનિટ વેટ, સ્પેસિફિક વેટ અથવા તો આ. બરાબર છે. હવે એક્ઝામમાં તમને પૂછ્યું હોય યુનિટ વેટ કાઢો કે આ કાઢો ફલાણું ઢીકણું, તો 9.81 લઈને ગણતરી નહીં કરવાની, હંમેશા 10 લઈ લેવાના. અને જે નજીકનો જવાબ હોય એ ટીક કરીને આવતું રહેવાનું. કારણ કે 9.8 કરશો તો તમારી ગણતરી ખૂબ લાંબી થઈ જશે. અને ક્લાસ 2, ક્લાસ 3 એ દરેક બધી એક્ઝામમાં તમારો જવાબ હંમેશા 2 સ્ટેપમાં આવી જવો જોઈએ. 2થી કદાચ ત્રીજો સ્ટેપ થાય પણ ચોથો ના થવો જોઈએ, તો તમારો જવાબ સાચો છે. તમે જો 4 સ્ટેપ કરતાં વધી ગયા એટલે સમજી લેવાનું કે આપણો જવાબ ખોટો છે. એ વસ્તુ ટીક જ નહીં કરવાની. ચાલો તો આગળ જોઈએ. હવે આવ્યું સ્પેસિફિક વોલ્યુમ. પહેલું શું હતું? ડેન્સિટી, સ્પેસિફિક વેટ અને હવે સ્પેસિફિક વોલ્યુમ. સ્પેસિફિક વોલ્યુમ એટલે કે હંમેશા ડેન્સિટીનું ઊંધું. સીધી સટ જે ડેન્સિટી છે એને ઊંધી કરો એટલે વોલ્યુમ મળી જાય. તો સ્પેસિફિક વોલ્યુમ શું છે? 1 ડેન્સિટી મીટર ક્યુબ અપોન કેજી. હવે આમાં યાદ રાખવાનું શું છે? સ્પેસિફિક વોલ્યુમ ઓફ એર. એરનું વોલ્યુમ શું છે? 0.78 મીટર ક્યુબ અપોન કેજી. ઓકે. આગળ હવે આવ્યું સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી એટલે વેટ ડેન્સિટી ઓફ ફ્લુઇડ. એટલે કે સપોઝ તમને કોઈ ઓઇલ આપ્યું છે, એક્ઝામ્પલ લઈએ, તો હવે આની વેટ ડેન્સિટી તો આપણે કોઈની જોડે કમ્પેર કરીએ તો જ ખબર પડે ને. સ્પેસિફિક ગ્રેવિટી કે ભાઈ સ્કૂલમાં 100 છોકરાઓ છે. હવે એ 100માંથી 70 જણના 90% આવ્યા. તો એ જે બાકીના 30 જણ છે એને 70 જણ જોડે કમ્પેર કર્યા ત્યારે ખબર પડી ને કે ભાઈ આટલાના આટલા ટકા આવ્યા છે. બીજું એક્ઝામ્પલ આપો કે તમે કોઈ જગ્યાએ ખાઈને આવ્યા,
કોઈ બી વસ્તુ ખાધી. હવે તમે આ જગ્યાથી બીજી જગ્યા જોડે કમ્પેર કરશો તો જ ખબર પડશે ને કે આ જગ્યાની વસ્તુ સારી છે કે ખોટી છે. તો એ જ આ છે કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું કે તમારી કોઈ વેટ ડેન્સિટી તમારે ઓઇલ માટે ફાઇન્ડ કરવાની છે કે ભાઈ ઓઇલની વેટ ડેન્સિટી છે શું, ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી છે શું. તો એની માટે શું થશે કે તમારું ઓઇલ કેટલા કિલોનું છે ડિવાઈડ બાય, એટલે તમારા ઓઇલની જે વેટ ડેન્સિટી છે એ ડિવાઈડ બાય સ્ટાન્ડર્ડ ફ્લુઇડ, એટલે આપણે વોટર જ લેવાનું. તો એક્ઝામમાં તમને જે સ્ટાન્ડર્ડ ફ્લુઇડ આપ્યું હોય એ લેવાનું, ઓઇલ અપોન વોટર કરો અને આને શું લેવાનું, પાણી માટે હંમેશા 9.81 અને એ ના લેવું હોય તો હંમેશા 10 લઈ લેવાનું. અને આ યાદ રાખજો. ઓકે, હવે લિક્વિડ માટે હંમેશા પાણી લેવાનું અને ગેસ માટે એર. કેટલા ડિગ્રી પર પાણી લેવાનું, 4 ડિગ્રી પર. 27 ડિગ્રી ના લખતા, 27 ડિગ્રી કશે જ નહીં આવે. ખાલી પાણીનું પીએચ પૂછે તો 7 આવશે અને નોર્મલ વોટર પૂછે તો જ તમારે 27 લખવાનું છે, બાકી 27 કશે આવે નહીં. હવે વેટ ડેન્સિટી ઓફ એની લિક્વિડ, એટલે કોઈની વેટ ડેન્સિટી કાઢવી હશે તો શું કરવાનું, તો કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટી મલ્ટીપ્લાય બાય વેટ ડેન્સિટી ઓફ વોટર, સીધું નીકળી જાય. આગળ હવે જો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ મર્ક્યુરી ઇઝ 13.6, તો મર્ક્યુરીની ડેન્સિટી શું થશે, આનો મને કોઈ જવાબ આપો, કોમેન્ટ્સમાં લખજો. 13.6 મર્ક્યુરીની છે, તો હમણાં જ આપણે શું જોયું કે સ્પેસિફિક ગ્રેવિટી મર્ક્યુરીની છે, એટલે શું આપ્યું છે તમને, એસ આપ્યો છે 13.6. તો એની વેટ ડેન્સિટી ફાઇન્ડ કરવાની છે, WD, બરાબર છે. અને પાણી માટે તમને ઓલરેડી ખબર છે. એનો જવાબ કહી દઉં છું તમને, તો કે જો ડેન્સિટી ઓફ એની લિક્વિડ તમારે ફાઇન્ડ કરવું હોય એટલે શું કરવાનું, એસ ગુણ્યા ડેન્સિટી ઓફ વોટર, એટલે કે 13.6 ગુણ્યા 1000 kg પર મીટર ક્યુબ, કેજીમાં આપ્યું હોય તો 1000, પેલું આપ્યું તો 10 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પણ આની અંદર આપણને કેજી પર મીટર ક્યુબમાં આપેલું હતું એટલે કેજી પર મીટર ક્યુબ કર્યું તો ડેન્સિટી ઓફ મર્ક્યુરી શું થઈ, 13,600 કેજી પર મીટર ક્યુબ. અને આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ ડેન્સિટી ઓફ મર્ક્યુરી દર વખતે પૂછાય છે. ચાલો તો આગળ જોઈએ. હવે ગાઈઝ એક ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપીશ કે કેલ્ક્યુલેટ સ્પેસિફિક વેટ ડેન્સિટી અને સ્પેસિફિક ગ્રેવિટી ઓફ 1 liter ઓફ લિક્વિડ ધેટ વેઇઝ 7 ન્યૂટન. આ ક્વેશ્ચન ક્લાસ 1ની એક્ઝામમાં પૂછાયો હતો યુપીએસસીમાં. એ લીધો છે આપણે, ટેક G = 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આનો જવાબ તમારો 2 કે 3 જ લાઇનમાં આવી જશે, ડાયરેક્ટ જવાબ લખાશે, પણ હું તમને હોમવર્કમાં આપું છું, થોડુંક મગજ લગાવજો અને મને કોમેન્ટ્સમાં લખીને આનો જવાબ આપજો. આગળ જોઈએ તો કે ભાઈ વિસ્કોસિટી કોને કહેવાય, વિસ્કોસિટી એટલે કે સ્ક્રીન બદલું કરો. ઓકે, વિસ્કોસિટી એટલે કે આ એક ફ્લુઇડનું લેયર છે, આ બધું પાણી છે. ઓકે, આ એક કન્ટેનર છે, આની અંદર બીજું આ ઘણા બધા ફ્લુઇડના લેયર્સ હશે. આવી રીતના થોડુંક સરખું ડ્રોઈંગ બનાવું. આ એક કન્ટેનર છે. ઓકે, અહીંયાથી આ પાણી વહે છે.
ઓપન કન્ટેનર છે, અહીંયાથી વહી શકે પાણી. ઓકે, હવે તમે આ લેયર ઉપર પ્રેશર અપાયું P, તો જ્યારે આ લેયર મૂવ થશે ને તો આની સ્પીડ વધારે હશે પાણી વહેવાની. હવે નાના હશો ને ત્યારે કોઈની જો ખેતર હોય તો તમે ખેતરમાં પાણી વાળતા જોયા જ હશે, અને કોઈને ના હોય તો પાઇપ હોય, પાઇપને આપણે બીજા પાણીથી ભરેલા વાસણ ઉપર મારીએ તો એટલો ઉપરના એરિયાની સ્પીડ વધી જાય ઉપરના પાણીની, અને નીચેનું જે પાણી હોય એ લગભગ સ્થિર રહે. બસ એ જ ફિનોમિનન છે કે આને જ્યારે તમે આપશો તો આ થોડુંક ઓછું મૂવ કરશે, આ થોડુંક ઓછું, અને આ લગભગ નીચેવાળું પાણી મૂવ જ નહીં કરે. ઓકે, તો જે આ પાણી મૂવ થયું, હવે આ તો સ્થિર હતું, સપોઝ આ એ લેયર મૂવ થયું પણ આ બી લેયર તો સ્થિર જ હતું, તો એ જે બી લેયર સ્થિર હતું હવે એ પણ થોડું મૂવ કરશે, અને એ જે મૂવ કરશે ને તો આ એ અને બી વચ્ચે ફ્રિક્શન ઊભું થશે. થોડું ઘણું તો ઘર્ષણ થશે ને કે ભાઈ નીચેવાળા લેયરને તમે ધક્કો મારી લઈ જાઓ છો એટલે થોડુંક ફ્રિક્શન થશે. એ જે ફ્રિક્શન ઊભું થયું ને એને જ કહેવાય છે વિસ્કોસિટી. કે એક લેયર જ્યારે મૂવ કરે છે તો નીચેવાળા બીજા લેયરને જે ફ્રિક્શન આવે છે અથવા તો અવરોધ આવે છે એને જ કહેવાય છે વિસ્કોસિટી. હવે થોડુંક ઇંગ્લિશમાં વાંચી લઈએ કે ઇટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફર્ડ બાય વન લેયર ઓફ ફ્લુઇડ ટુ ધ અધર લેયર ઓફ ફ્લુઇડ. એટલે કે પાણીના એક લેયરથી બીજા લેયર ઉપર જે તમે રેઝિસ્ટન્સ આપો છો, અંદર જે ફ્રિક્શન થાય છે એને કહેવાય છે વિસ્કોસિટી. વિસ્કોસિટી ઇઝ અ ફ્લુઇડ પ્રોપર્ટી હુઝ ઇફેક્ટ ઇઝ અન્ડરસ્ટુડ વેન ફ્લુઇંગ ઇઝ ઇન મોશન. એટલે કે જ્યારે તમારું પાણી મોશનમાં હોય ત્યારે જ આ વિસ્કોસિટી તમને ખબર પડે છે. ઇન અ ફ્લુઇડ વેન ધ ફ્લુઇડ એલિમેન્ટ્સ મૂવ વિથ ડિફરન્ટ વેલોસિટી each element will feel some resistance due to fluid friction within the elements. એટલે કે એક પાણીનું એલિમેન્ટ હોય એની અંદર ઘણા બધા એલિમેન્ટ્સ હશે. હવે એને જ્યારે તમે ધક્કો મારો તો એ બધા એલિમેન્ટ અંદરના જે હશે એમને પણ કોઈ જાતનું રેઝિસ્ટન્સ થશે, એને કહેવાય છે વિસ્કોસિટીની અંદર તમે બીજી ડેફિનેશન મળી જશે. હવે તો કે ભાઈ વિસ્કોસિટી અને જે સ્ટ્રેસ છે, તમે ધક્કો માર્યો એટલે સ્ટ્રેસ તો લાગ્યો. હવે જે સ્ટ્રેસ છે એ અને જે વિસ્કોસિટીની જેના લીધે વેલોસિટી થઈ એ વસ્તુ સર આઇઝેક ન્યૂટને આપી હતી. બરાબર છે, આ વેલોસિટી નહીં આવે, અહીંયા વિસ્કોસિટી આવશે. સોરી, આ વસ્તુ અહીંયા વિસ્કોસિટી આવશે. વેલોસિટી ભૂલથી લગાઈ ગયું છે. તો હવે એ જ જોઈએ છે કે જો કોઈ આ એક પ્લેટ છે, ઓકે, આ પ્લેટને તમે અહીંયાથી પકડીને ખેંચી, જે આવી રીતના ખેંચી તો આ જે એનો એન્ડ હતો અહીંયા હતો T0 ઉપર, અહીંથી ખેંચાઈને ગયો ક્યાં T1 ઉપર. બરાબર છે, તમારો ટાઈમ કેટલો થયો T1 માઇનસ T0 એટલો ટાઈમ થયો ને અહીંયાથી આટલે સુધી જવામાં. આ એન્ડ એ, હવે અહીંયાથી તમે આખી પ્લેટ ખેંચીને લઈ ગયા તો અહીંયા પાછો એ આવશે ને, તો એ આવવામાં કેટલો થયો T0 થી T1, એ જ તમારો ટાઈમ થયો. ઓકે, હવે તો પેલો સેમ પાર્ટિકલવાળો એક્ઝામ્પલ લઈએ. તો અહીંયાથી આપણે એને ધક્કો વાગ્યો આ પાણીને લીધે, તો આ જે પાર્ટિકલ હશે અહીંયા, આને એ નામ આપી દઈએ, આને બી આપી દઈએ અને આને સી. આ જે પાર્ટિકલ હશે એની એ થોડુંક લાંબુ જશે, આ હશે એના કરતાં ઓછું જશે ને આ તો સૌથી ઓછું જશે ને એ નીચેવાળું તો હલે જ નહીં. બરાબર છે, તો આ જે દૂર ગયું આ એનાથી ઓછું ગયું ને આ એનાથી ઓછું ગયું, તો આ જે ઓછા ગયા ને એ કોના લીધે ઓછા ગયા? ફ્રિક્શન અથવા તો રેઝિસ્ટન્સ.
બરાબર છે. અને એ જ વસ્તુને કહેવાય છે વિસ્કોસિટી. ઓકે, જો આ જે છે આ ન્યૂટનના થર્ડ લો જે હતો કે દરેક એક્શનને એનું ઇક્વલ અને ઓપોઝિટ રિએક્શન મળે છે. એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એ જ વસ્તુ ઉપર આધારિત છે કે ભાઈ તમે અહીંયાથી આને ધક્કો માર્યો તો અંદર કોઈ બી તમને એક રેઝિસ્ટન્સ મળશે જ. બરાબર છે. તો એને જ કહેવાય છે, આ ન્યૂટન થર્ડ લો ઉપર છે. એક્ઝામમાં પૂછે, એમ તો નહીં પૂછતા, ખાલી આ તમારા સમજણ માટે જ છે. આ એકવાર જોઈ લેજો, જેટલું પણ લખ્યું છે એકવાર ખાલી વાંચીને જતા રહેજો. આમાંથી એક્ઝામમાં મોટા ભાગનું કંઈ આવે નહીં, ખાલી વિસ્કોસિટીની ડેફિનેશન આવશે, અથવા તો તમને કોઈ પાણીનું એક્ઝામ્પલ, કોઈ બીજા ફ્લુઇડનું એક્ઝામ્પલ આપ્યું હશે અને કીધું હશે કે ભાઈ આની વિસ્કોસિટી વધારે છે કે ઓછી છે, ખાલી એટલું પૂછ્યું હશે. આટલા બધા ડિટેલમાં કોઈ જાય નહીં. બરાબર છે. હવે પાણી છે તો પાણી આ બાજુ જે બ્લુ કલરમાં બતાવ્યું છે એ પાણી છે, ગ્રે કલરમાં છે એ મેં મર્ક્યુરી બતાવ્યું છે. તો કે ભાઈ પાણીની વિસ્કોસિટી મર્ક્યુરી કરતાં હંમેશા ઓછી હશે. સોરી, પાણીની વિસ્કોસિટી મર્ક્યુરી કરતાં ઓછી હશે. બરાબર છે, કારણ કે મર્ક્યુરી છે એ વધારે વિસ્કસ હશે, એની અંદર વધારે રેઝિસ્ટન્સ હશે, પાણીમાં ઓછું રેઝિસ્ટન્સ હશે. સિમ્પલ વાત છે. અને એનો જે ડિસ્ટન્સ હશે પાણીના પાર્ટિકલનો એ વધારે હશે મર્ક્યુરી કરતાં. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે મેન આવ્યું જે તમારે ક્રંચ કન્ટેન્ટ. આ વસ્તુ જો પહેલું ઇક્વેશન તો તમે યાદ થઈ ગયું હશે કે ભાઈ જે સ્ટ્રેસ આવે એ તમારે જે સ્ટ્રેસ આવે એ તમારે ડિફોર્મેશનને હંમેશા પ્રપોર્શનલ હોય. આ વસ્તુ તમને યાદ બરાબર છે. હવે તો કે ભાઈ આપણે અમારે આ પ્રપોર્શનલની સાઇન હટાવી દેવી છે, તો પછી શું કરવાનું? તો પ્રપોર્શનની સાઇન હટાવો એટલે મ્યુ આવી જાય. મ્યુ શું છે? વોટરના કેસમાં ડાયનામિક વિસ્કોસિટી. બરાબર છે. ડાયનામિક વિસ્કોસિટી એટલે શું? કે જે વિસ્કોસિટી સાથે તમે ટાઈમ પણ ગણો એને કહેવાય ડાયનામિક વિસ્કોસિટી. ઓકે, તો આ થઈ ગઈ તમારી ડાયનામિક વિસ્કોસિટી. અને સીધું વિસ્કોસિટીનું મૂકી દો તો શું થાય? સ્ટ્રેસ અપોન ડિફોર્મેશન. સાદી ભાષામાં કહીએ તો આપણો સ્ટ્રેસ, એની ઉપર આપણો ડિફોર્મેશન. વાર્તા પૂરી. આ તમારે યાદ રાખવાના છે. આ 3 ઇક્વેશન, આની ઉપરથી જ મોટા ભાગના ફ્લુઇડના બધા દાખલા તમારા સોલ્વ થઈ જશે, જેટલા એક્ઝામમાં પૂછાશે એ બધા જ. ખાલી એટલું છે કે રટ્ટો ના મારતા સમજીને કરશો તો એક્ઝામમાં વિચારવાની જરૂર નહીં પડે. આગળ જુઓ. આ બધી વાર્તા છે, તમારા રીતના એકવાર જોઈ લેજો. બાકી આની અંદરથી કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ આવતું નથી. જે પહેલાં જે 3 ઇક્વેશન આપણે કરવાના છે એ 3 ઇક્વેશન જ તમારે યાદ રાખવાના છે. આ બધું ખાલી મેં તમારા રેફરન્સ માટે જ કરાયું છે. અને જ્યારે આપણે મેન્સ માટે કદાચ હું વિડીયો બનાવું એની અંદર આ વસ્તુ કામ લાગશે. અત્યારે આ કોઈ વસ્તુ કામ લાગવાની નથી. હવે જુઓ, આ જે વસ્તુ છે એ તમારે રિપીટ થાય છે, બીજું કંઈ છે નહીં. ખાલી આટલું યાદ રાખજો કે આને આ વેલોસિટી ગ્રેડિયન્ટ છે du/dy એ તમારે જોવાનું છે. એ પણ કેમ કે આમની અંદર u અને dy નો ઉપયોગ કરેલો છે એટલા માટે. હવે આ જેટલા બી ઇક્વેશન આપણે કર્યા ને એ બધા ઇક્વેશન આમાં મેં બતાવેલા છે. ખાલી જુઓ,
આપણે જે સ્ટ્રેસ છે એને શું કહીએ છીએ? ફોર્સ અપોન એરિયા પણ કહીએ છીએ ને, ફોર્સ અપોન એરિયા, બરાબર છે. તો ફોર્સ અપોન એરિયા શું થાય? ફોર્સ અપોન એરિયા આની અંદર મૂકી દો તમે. ફોર્સ અપોન એરિયા એટલે સીધું આની અંદર મૂકી દો એટલે શું થઈ ગયું? તો કે ભાઈ ફોર્સ અપોન એરિયા ઇક્વલ ટુ ડિફોર્મેશન. અને ડિફોર્મેશન બી કેવું? તો કે ભાઈ ડાયનામિક વિસ્કોસિટી વાળું, એટલે કે ભાઈ એની અંદર રેઝિસ્ટન્સ બી છે. તો સિમ્પલ થયું કે ભાઈ ફોર્સ અપોન એરિયા ઇક્વલ ટુ, જે પહેલાં રેઝિસ્ટન્સ લઈ લો કે ભાઈ અવરોધ આવ્યો, અવરોધ પછી શું થયું? તો કે ડીયુઆઈ ડીવાય, અવરોધ આવ્યો પછી પાણી આગળ ગયું ઘર્ષણ થઈને, એટલે કે જે અવરોધ પછી ડિફોર્મેશન થઈ ગયું. તો ફોર્સ લાગ્યો કેટલા એરિયા ઉપર લાગ્યો? તમે કોઈ પણ એક વસ્તુને ફોર્સ કર્યો તો એના એરિયા ઉપર જ હશે ને. તમે કોઈ દિવાલને ધક્કો મારો તો એ ધક્કાનો ફોર્સ કેટલો થશે? તમારા હાથનો જેટલો એરિયા હોય એ એરિયાનો જ ફોર્સ તેની પર લાગશે, બીજો તો કંઈ લાગે નહીં. તો કે ભાઈ ફોર્સ અપોન એરિયા ઇક્વલ ટુ કે દિવાલે જે અવરોધ કર્યો એ, બરાબર છે. અને દિવાલની જગ્યાએ તકિયો લઈ લો અને તમે તકિયો દબાવી દીધો, તો જે દબાણ થયું, જેની ડાયરેક્શન ચેન્જ થઈ, એને ડિફોર્મેશન કહીએ આપણે, તો ડીયુ બાય ડીવાય. ઓકે. હવે ફોર્સના ટર્મ્સમાં તમારે જોઈતું હોય તો આ રહ્યું ફોર્સ, બરાબર છે. ફોર્સ ઇક્વલ ટુ ડાયનામિક વિસ્કોસિટી મલ્ટીપ્લાય બાય એરિયા, યુ ડાયરેક્શનમાં અપોન વાય. હવે યુનિટ ઓફ વિસ્કોસિટી પાસ્કલ સેકન્ડ્સ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ યાદ રાખજો, ક્લાસ 3માં પૂછે છે. આ મેં તમને બધું જ સરખી રીતના આમ કેલ્ક્યુલેટ કરીને જ બતાવેલું છે. આ વસ્તુ તમારે જોવાની છે. અને આ જે તમને પૂછે છે 1 પાસ્કલ ઇક્વલ ટુ 10 પોઈસ, એ યાદ રાખવાનું છે. ગણતરીમાં તમને ડાયરેક્ટ લોકો આપી દે છે કે ભાઈ આટલા વિસ્કોસિટીવાળું છે, આટલા પાસ્કલ પર સેકન્ડ છે, પાસ્કલ સેકન્ડ્સ છે સોરી. તો એને તમારે પોઈસમાં કન્વર્ટ કરવાનું છે. તો સીધું ગણી કાઢવાનું કે ભાઈ 1 પાસ્કલ ઇક્વલ ટુ 10 પોઈસ, તો બાકીનું કેટલું. હવે કાયનામેટિક વિસ્કોસિટી. કાયનામેટિક વિસ્કોસિટી બીજું કશું જ નથી, જે આપણે જે આગળ વિસ્કોસિટી જોઈ અથવા તો જેને આપણે ડાયનામિક વિસ્કોસિટી કહેતા હતા, એમાંથી ડેન્સિટી કાઢી નાખો એટલે કાયનામેટિક વિસ્કોસિટી મળી ગઈ. કાયનામેટિક વિસ્કોસિટી એટલે કે તમે ઘનત્વ એનું ગણતા નથી. સીધી સટ ભાષામાં કહું ને તો આ થાય, બરાબર છે. ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે કે મીટર સ્ક્વેર પર સેકન્ડ છે, અને આનું જે CGSમાં ગણાય છે એ 10/4 સ્ટ્રોક્સ છે. ઓકે. આ પણ પૂછે તો જ, બાકી તો એટલું કંઈ ખાસ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ખાલી આ યાદ રાખવાનું છે, કાયનામેટિક વિસ્કોસિટી એટલે કે જે ડાયનામિક વિસ્કોસિટી હોય એની અંદરથી એની ડેન્સિટી કાઢી નાખો. તો શું એમ ઓપન રો, પતી ગઈ વાત. એની આગળ બહુ કોઈ ડિટેલમાં જવાની જરૂર નથી, બરાબર છે. હવે આ ક્વેશ્ચન ક્લાસ 2નો છે. અ પ્લેટ 0.02 mm ડિસ્ટન્ટ ફ્રોમ અ ફિક્સ્ડ પ્લેટ, બરાબર છે. ડેટા મળે ને એટલે પહેલાં દોરવાનું ચાલુ કરે. આ પ્લેટ છે 0.025 mm ડિસ્ટન્ટ ફ્રોમ અ ફિક્સ પ્લેટ. હા, ઓકે. હવે સોરી પેલું જતું રહ્યું. ફરીથી કરીએ કે 2 પ્લેટ આપેલી છે. ઓકે, પ્લેટ 1, પ્લેટ 2. હવે આ 2 પ્લેટની વચ્ચેનો ડિસ્ટન્સ છે 0.025 mm. અહીં સુધી ક્લિયર? હવે તો કે ભાઈ આ જે ઉપરવાળી પ્લેટ છે એ મૂવ કરે છે,
સપોઝ કે આ ડાયરેક્શનમાં મૂવ કરે છે, કેટલા પર? 60 સેન્ટીમીટર પર સેકન્ડ પર, બરાબર છે. હવે એને આ મૂવ કરવા માટે અહીંયાથી ધક્કો મારવો પડે છે. આ જે ધક્કો છે એ કેટલાનો વાગે છે? 2 ન્યૂટન પર મીટર સ્ક્વેરનો. આટલું ક્લિયર? હવે આવી રીતના તમે ડ્રોઈંગ કરી દીધું એટલે તમને એકવાર ખબર પડી ગઈ કે કઈ વસ્તુ શું છે. એની ઉપરથી તમે સીધો દાખલો ગણી શકો છો. કઈ રીતના જુઓ. આટલું તો આપણને ખબર પડી ગઈ. એનો મતલબ શું થયો કે તમારો જે સ્ટ્રેસ છે ટાઉ એ શું છે? 2 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તમારું d5 શું છે? તમારું જે d5 આવશે એ શું આવશે? તો કે ભાઈ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ, તો એ ડિસ્ટન્સ શું છે? 0.025 mm અને dt છે એટલે કે જે ટાઈમ છે. હવે ટાઈમ આવે એટલે આપણને સીધું ખબર પડી જાય કે 60 સેન્ટીમીટર પર સેકન્ડ છે. આ બધાને તમે છે, સેન્ટીમીટર છે, આ બધાને મીટરમાં કન્વર્ટ કરી દો અને સીધો ફોર્મ્યુલા મૂકી દો કે વિસ્કોસિટી ઇક્વલ ટુ ટાઉ અપોન d5 dt અપોન d5. ઉપરથી આવશે એટલે ઊંધું થઈ જશે. તો ટાઉ ઇક્વલ ટુ dt અપોન d5 આ ફોર્મ્યુલા તમે મૂકી દેશો એટલે કે તમારો દાખલો આનું સોલ્યુશન આવી જાય. તો કોમેન્ટ બોક્સમાં મને આનો જવાબ મૂકી દેજો. મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર છે નહીં એટલે હું આ દાખલો ગણતો નથી. હવે તો કે ભાઈ વિસ્કોસિટી તો છે ચલો, પણ એ ટેમ્પરેચર સાથે કઈ રીતના અસર કરશે? તો કે ભાઈ આ જે તમને આપેલું છે એ જ વસ્તુ એક્ઝામમાં ખૂબ પૂછાય છે. આ જે નોટ કરીને જે મેં લખ્યું છે ને આ વસ્તુ એક્ઝામમાં પૂછાવાની શક્યતા બહુ જ છે. શું લખ્યું છે કે વિસ્કોસિટી છે પાણી નીચે 20 ડિગ્રી પર જ ગણવાની, 27 નહીં 20 ડિગ્રી પર ગણવાની અને 10-3 પાસ્કલ સેકન્ડ્સ હોય છે. અને વિસ્કોસિટી ઓફ એર, હવાની જે વિસ્કોસિટી છે એ 50થી 55% પાણી કરતાં ઓછી હોય છે. આ વસ્તુ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો પહેલાં પાણીનું જોઈએ કે ભાઈ આ વિસ્કોસિટી તમે વધી તો શું થશે? ટેમ્પરેચર તમે વધાર્યું તો શું થશે? વિસ્કોસિટી ઘટશે. અને જ્યારે ગેસમાં ટેમ્પરેચર વધાર્યું તો વિસ્કોસિટી વધશે. કેમ? તો કે ભાઈ પાણી તમે ગરમ કરશો તો પાણી હલકું થશે એટલે એની વિસ્કોસિટી છે એ બીજા પાણી કરતાં નીચેથી જ હલકી થતી જશે. તમે નીચેથી ગરમ કરશો એટલે નીચેથી હલકી થતી જશે એટલે રેઝિસ્ટન્સ બંધ થઈ જશે. જ્યારે ગેસ છે હવે એને તમે ગરમ કરશો એટલે એના પાર્ટિકલ ફ્રી થશે, જ્યાં ત્યાં ઉડવા લાગશે. જ્યાં ત્યાં ઉડશે એટલે એનું રેઝિસ્ટન્સ વધી જશે. એટલે ગેસની વિસ્કોસિટી ટેમ્પરેચર સાથે વધશે, પાણીની વિસ્કોસિટી ટેમ્પરેચર વધતાં ઘટશે. હવે કોમ્પ્રેસિબિલિટી અને બલ્ક મોડ્યુલસ. હવે સીધું કહી દઉં તો જે કોમ્પ્રેસિબિલિટી છે એ બલ્ક મોડ્યુલસનું રેસિપ્રોકલ એમાં લખ્યું છે એટલે કે 1/માં જ્યારે એનું ઊંધું થઈ જાય તો એને કહેવાય કોમ્પ્રેસિબિલિટી. ઓકે, આપણી ભાષામાં કહીએ તો કોમ્પ્રેસિબિલિટી એટલે કે જેમ અહીંયા આ પાણી ભરેલું છે, લિક્વિડ છે, આ એક કન્ટેનર છે, એની અંદર મેં આ પિસ્ટનથી દબાયું તો જે પહેલાં પાણી અહીંયા સુધી હતું તો અહીંયાથી જે આટલું આ જે ગેપ પડ્યો એને કહેવાય કોમ્પ્રેસિબિલિટી કે ભાઈ આટલું એ કોમ્પ્રેસ થઈ શકે છે. ઓકે, હવે બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ એટલે શું કે ભાઈ આ ડેલ્ટા પી એટલે કે મેં
કોઈ બી એક જગ્યાએથી લોડ આપ્યો, પી પ્રેશર હતું એની ઉપર થોડુંક વધાર્યું એટલે ડેલ્ટા પી, અને આ જે એની વોલ્યુમમાં ચેન્જ આવ્યો, સપોઝ કે અહીંયાથી મેં માર્યું ને આ જે છે અહીંયા આટલું દબાઈ ગયું, તો આ જે ગેપ આવ્યો એ આ V2 - V1, અને જે ઇનિશિયલમાંથી ફાઇનલ પ્રેશર મેં આપ્યું એ P2 - P1 અપોન જેનું વોલ્યુમ હતો એ. આ તમારું બલ્ક મોડ્યુલસ થશે. યાદ રાખવાનું છે, બીજું કંઈ છે નહીં. હવે જો પરફેક્ટ લિક્વિડ એટલે કે ન્યૂટોનિયન ફ્લુઇડ અથવા તો આઈડિયલ ફ્લુઇડ માટે કે કોઈ પણ ઇનકોમ્પ્રેસિબલ લિક્વિડ હોય એની માટે બલ્ક મોડ્યુલસ હંમેશા 0 રહેશે. ઓકે, અને આ જે ઇક્વેશન છે એ તમારે ખાલી જોઈને જવાનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. હવે ગેસ માટે શું છે તો P = ρRT. આ યાદ રાખવાનું છે, બીજું તો કંઈ પૂછતા નથી. માસ મોલ ઓફ એર પૂછશે, આ નહીં પૂછે તમને. P = ρRT, ખાલી આ યાદ રાખવાનું છે ગેસ માટે, બસ. આ તમને યુનિવર્સલ, જો કદાચ દાખલો પૂછશે તો યુનિવર્સલ કોન્સ્ટન્ટ આપેલો હશે અને મોલ માસ એમ આપેલો હશે. ઓકે, હવે જે અમે બોક્સમાં લખ્યા છે એ તમે એકવાર જોઈ લેજો. આમ તો કંઈ બહુ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, જસ્ટ તમારા સમજવા માટે લખ્યું છે, ખાલી એકવાર તમારી રીતના વાંચી લેજો. હવે આ જે છે આ વેલ્યુ ખાલી તમે જોઈને જજો, યાદ કરી લેજો. એડિયાબેટિક કોન્સ્ટન્ટની 1.4, એની ઉપર બીજું કંઈ જરૂરી નથી. આ એક ક્વેશ્ચન છે. ફ્લુઇડ ઇઝ અ સબસ્ટન્સ that offers no resistance to change of. ફ્લુઇડ રેઝિસ્ટન્સ નથી આપતું કોના ચેન્જ ઉપર, એટલે કઈ વસ્તુ બદલવાથી પાણીના કોઈ પણ જાતનું રેઝિસ્ટન્સ ઊભું થતું નથી પાણીમાં. તો એનો શું જવાબ આવશે? જો પ્રેશર, તો પ્રેશરમાં થાય છે. પ્રેશર આપો તો અંદર રેઝિસ્ટન્સ ઊભું થાય છે, વિસ્કોસિટી. વોલ્યુમ, તો કે ભાઈ તમે પાણીને દબાવશો તો કેટલા સુધી દબાવશો, એની બેની એક લિમિટ હશે, એટલે એમાં પણ ચેન્જ થાય છે, એટલે આ પણ નહીં. હવે શેપ, તો કે હા ભાઈ શેપ તમે કોઈ પણ પાણીને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં અથવા તો એક વાસણમાંથી બીજા વાસણમાં આરામથી કરી શકો છો, એમાં કોઈ રેઝિસ્ટન્સ આવતું નથી. એટલે આપણો જવાબ સીધો સી સાચો. અને ફ્લો તો હોય જ નહીં, કારણ કે ફ્લોમાં તો રેઝિસ્ટન્સ આવવાનું જ છે, એટલે આપણો જવાબ સાચો સી. તો ઓકે ગાઈસ, આજના લેક્ચરને અહીંયા જ પૂરું કરીએ છીએ. થેન્ક યુ. આજના લેક્ચરને અહીંયા જ પૂરું કરીએ છીએ. જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો આને લાઈક કરી આપજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી અમને પણ થોડુંક પ્રોત્સાહન મળતું રહે. તો આની આગળ આપણે ફ્લુઇડના ટાઈપ્સ, કયા કયા ફ્લુઇડ વપરાય છે, હાઇડ્રોલિક મશીન્સ, એ બધું પણ જોઈશું. પણ આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.